2021ના સરકારી ઓડિટમાં જૂનાગઢ મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખાની ગંભીર બેદરકારી સામે આવી છે। પમ્પિંગ સ્ટેશનના લાઇટ બિલ સમયસર નહીં ભરપાઈ કરવામાં આવતા 8 લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો। ઓડિટમાં જવાબદારો સામે પગલાં લેવા સૂચન હોવા છતાં કાર્યવાહી કરવામાં ન આવી હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા છે। આ ઉપરાંત વર્ષ 2018થી 2020 સુધીમાં વોટર વર્ક્સ શાખાએ જુદા જુદા ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરિનેશન માટે 26 લાખના લિક્વિડની ખરીદીમાં ઓડિટ પારો આવતા વિપક્ષે કમિશનરને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે। આ જે ઓડિટ પારાઓ જે છે એ અમારા જ્યારે અમે ઓડિટ માંગ્યું ત્યારે એમાં તમામ ઓડિટ પારાઓ છે, જેમાં શાખાવાઇઝ પારાઓ છે, એમાં અમે જોતા જે આ ગંભીર પારાઓ છે એ અમારી સામે આવ્યા હતા અને એનો અમે સમયાંતરે અભ્યાસ કરી અને લોકોને જે આ સિસ્ટમ ખરાબ સિસ્ટમ છે, ભ્રષ્ટાચારી સિસ્ટમ છે, એનાથી મુક્તિ મળે તે માટે આ જેટલા આવા પારાઓ છે એના રોજ જેટલા ક્ષતિઓ છે અને જે ઓડિટે સરકારના ઓડિટે કાઢી છે એ અમે પણ કમિશનરશ્રીને જણાવશું, મીડિયા સમક્ષ મૂકશું અને સરકારમાં પણ એની રજૂઆત કરશું અને જવાબદારો પાસેથી તમામ જે પૈસાઓનો ભ્રષ્ટાચાર થયો છે એની પાસે એના પગારમાંથી વસૂલ કરાવશું। આવું ઓડિટની ક્વેરી 2020-21 અને 18-19ની છે એવું મને જાણવા મળ્યું છે, પરંતુ ત્યારની ઓડિટની ક્વેરીના જે કંઈ ઓડિટના પારાઓ આવ્યા હોય, ઓડિટના જવાબ પણ થઈ ગયા હોય અને અન્યથા જવાબ ન થયા હોય તો અધિકારી વિરુદ્ધ પગલાં એ ઓડિટ વિભાગ ભરતું હોય છે। આપ જોઈ શકો છો કે આવા કોઈ પણ પગલાં ભરાણા નથી, પરંતુ ઓડિટને લઈને ક્યાંક ને ક્યાંક ક્વેરી આપવામાં આવી, ક્વેરીના જવાબ જે તે અધિકારીઓ દ્વારા, જે તે વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હોય છે। આ 2020-21 કે 18-19ના વર્ષનું ઓડિટ થયેલ છે, જેનો રેકોર્ડ પણ હાલ અત્યારે અમે શોધી રહ્યા છીએ, ઉપલબ્ધ અત્યારે રેકોર્ડ રૂમમાં છે। એટલે હાલ તો હું જે મારે ધ્યાનમાં છે એ પ્રમાણે હું કહું છું કે રૂટીન પ્રક્રિયા પ્રમાણે ઓડિટનું જે પણ ક્વેરી આવે છે એનું સોલ્યુશન કરવામાં આવે છે અને આક્ષેપો છે તદ્દન